અંજાર નાગલપર રોડ પર આવેલ સેન્ટ એલિઝાબેથ સ્કૂલ દ્વારા નવા શૈક્ષણિક વર્ષની શરૂઆતે મનસ્વી રીતે ફીમાં વધારો ઝીંકી દેતા વાલીઓમાં રોષની લાગણી જોવા મળી હતી। આ અંગે સેન્ટ એલિઝાબેથ સ્કૂલ ખાતે વાલીઓને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી ફી વધારો પાછો ખેંચવા અને શાળામાં જરૂરી માળખાકીય સુવિધાઓની અધુરાશ પૂરી કરવા માંગ કરવામાં આવી હતી। ત્યારબાદ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના હોદ્દેદારો, વાલીઓ અને સ્કૂલ મેનેજમેન્ટ વચ્ચે મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આ તમામ મુદ્દાઓ પર ચર્ચા કરી સમસ્યાનું નિવારણ કરવામાં આવ્યું હતું। નમસ્તે। અંજારમાં જે સેન્ટ એલિઝાબેથ સ્કૂલ આવેલી છે એમાં વાલીઓની અરજી મુજબ કે આ વર્ષે એફઆરસીની ગાઈડલાઈનના બહાર જઈને થોડીક ફી વધારો કરેલો। એ ફી વધારાના વિરોધમાં આપણે સૌથી પહેલા એક વખત વાત કરેલી। ત્યારબાદ તારીખ 1 એટલે કે ગતરોજ 1 તારીખના સોમવારના આપણે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એબીવીપી આવેદનપત્ર આપેલું કે જે મેન આપણે આવેદનપત્રમાં મેન વિષય હતા કે ફી જે આ વર્ષે ફી વધારાનો નિર્ણય લીધું છે એ ફી વધારાનો નિર્ણય પાછો લેવામાં આવે અને અન્ય જે નાના મોટા પાણીના પ્રશ્નો છે એવા બધા પ્રશ્નો હતા। તો એ આજ રોજ પ્રશ્નો બધા અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના આવેદનને ધ્યાનમાં રાખી અને સ્કૂલ દ્વારા ફી વધારાનો નિર્ણય પાછો લેવામાં આવ્યો છે અને જે કંઈ પણ સામાન્ય પ્રશ્ન હતા, પાણીના હતા, લાઇટ પંખાના હતા, એ પ્રશ્નો પણ બધા સોલ્વ કરવામાં આવ્યા છે। जो वीडियो आजकल वायरल થઈ રહ્યા છે તે મને લાગે છે જે ખરેખર એ લોકો પ્રધાન મુદ્દામાંથી બદલીને અલગ મુદ્દા પકડ્યું છે। જે ફીસની બાબતમાં બોલવાના હતા અને એના માટે લોકો એકઠા થયા હતા અને એ લોકો એ જગ્યામાં ફીસની મુદ્દા છોડીને નાની નાની અલગ મુદ્દાઓ લાવી અને છેલ્લે મારા ઉપર બદનામ કરવામાં આવ્યો છે। અને જે ઘટના જે ડિસેમ્બર મહિનામાં થયા ક્લાસમાં થયા, જો બાળકો યુનિફોર્મ પહેરે છે, તમને ખબર છે યુનિફોર્મમાં ખરેખર ટાઈ તો હોય જ અને બટન બધું લગાવીને જે ટાઈ લગાવે છે, ટાઈ ઉપર ડિસેમ્બર મહિનામાં વાલીઓ કહેતા હતા બહુ ઠંડી છે, એના કારણે એ લોકો સ્વેટર પહેર્યા હતા। સ્વેટરની ઉપર જે શનિવારે પહેરે છે એ જેકેટ પણ પહેર્યા હતા અને કહે છે બાળકો કે અમને બેસવામાં તકલીફ પડે છે। તો મેં કીધું તમે આ જે જેકેટ શનિવારના જેકેટ સ્વેટર ઉપર પહેરેલા હતા એના તો ઓછામાં ઓછી એ તો ખુલ્લું રાખો। તો એની અંદર સ્વેટર છે, સ્વેટરની અંદર યુનિફોર્મ ટાઈ કરેલ ટાઈ સહિત યુનિફોર્મ છે, એ બધું ભૂલીને આ લોકો સીધે જે બેન વાત કરી હતી એ બેન વાત કરે છે કે શર્ટની બટન ખોલવાનું ફાધર કીધું છે। એ તો એ ખરેખર મુદ્દા તો આમ બદલી જાય છે। મને ખબર નથી કારણ કે ઇન્ટેન્શન શું છે એ મને ખબર નથી, પણ જે મુદ્દા બદલાવીને ખોટું બોલતા હોય તો એ સારું નથી। આ સ્કૂલમાં મારો બીજો વર્ષ છે। મેં આને પહેલા મેં ગુજરાતી મીડિયમ સ્કૂલમાં હતા, તે પહેલા મેં બેંગ્લોરમાં ક્રાઇસ્ટ કોલેજ યુનિવર્સિટીમાં હતા, તે પહેલા માંડવીમાં અર્ચના સેન્ટ ઝેવિયર સ્કૂલમાં હતા, તે પહેલા મેં અહીંયા ભુજમાં કચ્છ જ્યોતિ સંસ્થાના ડાયરેક્ટર હતા, જેની અંદર 6000 મહિલાઓ કામ કરતા હતા અને હું જ્યારે કોલેજ હોસ્ટેલના ગૃહપતિ હતા 3 વર્ષ।